રામ રામ ને જય માતાજી। આવી જાઓ મિત્રો જડેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અને મહાદેવના મેળામાં જોરદાર જો ફજેત ફરી રહ્યા છે અલગ અલગ પ્રકારના। અને આ બાળકો માટે પણ ફજેત છે, બાળકો બેઠા છે મસ્ત મજાના। અમારા જડેશ્વરના મેળાની મોજ તમે માનવા આવો અને કોમેન્ટ પણ કરજો। અત્યારે તો મજા આવી જાય મેળામાં। જો ઊંચો ઊંચો ફજેત ફરે છે, જો મસ્ત મજાનું। તો ચકડોર, અમે તો ચકડોર કહેતા હતા નાનકા હતા ત્યારે, અમારા ગામડામાં તો એવું કે। તો આવી રીતના મેળાની મોજ માનવા આવી ગયા છે જડેશ્વર મહાદેવના દર્શન। તો હર હર મહાદેવ। અત્યારે આપણે જડેશ્વર મહાદેવના દર્શન માટે ગયા છે। જો પગથિયા ચડી ગયા છે, ઘણી ગળતી છે પણ મજા આવી ગઈ છે। તો અત્યારે જડેશ્વર મહાદેવના મંદિર કરવા માટે ટ્રાફિક ઘણી બધી છે, લાઈનમાં ઊભા છે। તો આપણે મેળામાં બહુ મજા આવી ગઈ, ફરવાની ઘણી ગળતી છે। આજે તો સોમવાર છે, શ્રાવણ મહિનાનો સોમવાર છે અને મહાદેવના દર્શન કરવા માટે તો ભાવિક આપણે જડેશ્વર આવી ગયા છે। મસ્ત મજાનું વાતાવરણ ભોળાનાથના દર્શન કરવા જય હર હર મહાદેવ, હર હર મહાદેવ। તો અત્યારે આપણે લાઈનમાં ઉભા જવાનું છે દર્શન કરવા માટે ભગવાન શિવ એમ કહે છે કોઈ જીવ મારી પાસે આવે અને ખરા ભાવથી હૃદયથી કાંઈ માંગે અરે હું ભોળોનાથ નહીં, કારણ કે કોઈ પણ આપણે દર્શન કરવા મહાદેવના દર્શન કરી દીધા, પણ ત્યાં લખેલું હતું કે કરાવી શકે। તમે જો મેળાની મોજ આ જડેશ્વર મહાદેવના મંદિરના બાજુમાં આપો જો મેળાની મોજ। અને બધા ઘણા માણસો પણ અહીંયા તસવીર ખેંચી રહ્યા છે, વિડીયો કરી રહ્યા છે। અને વાતાવરણ પણ એકદમ શાંત અને શ્રાવણ મહિનાનો સોમવાર છે તો ઘણી ભીડ છે, ઘણા લોકો બહાર ગામથી ઘણા દૂરથી આવ્યા છે દર્શન કરવા માટે। જોરદાર જડેશ્વરનો મેળો ભરાણો છે। તો અત્યારે આપણે હવે નીચે જગ્યાએ દર્શન કરી લીધા છે અને અહીંયા પણ તો લખેલું હતું કે મહાદેવના મંદિરના વિડીયો શૂટિંગ લાઈવ ચાલુ હતું, એટલે આપણે અહીંયા વિડીયો શૂટિંગ કર્યું નથી, પણ તમને આ નજારો એક દેખાડી દઉં જડેશ્વરના મેળાનું। જો ઘણું બધું માણસો પણ ત્યાં તમે અત્યારે આવી રીતે દર્શન કરીને નીચે જઈ રહ્યા છે, ચડી ગયો હોય વળી સાઈડ હોય કરવાવાળા અને આ સાઈડ કરવાવાળા માણસો હોય।
અને અહીંયા કોઈ પાણાની માનતા હોય કોઈ બે બેગડી કરતા હોય તો માણસો ઘણું ટ્રાફિક છે. તો આપણે હવે નીચે ઉતારવામાં થોડા દૂર છે પણ માણસોની ભીડ છે તો આપણે શૂટિંગ કરવાની ચાલતું. અને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં. અમારા વાંકાનેર તાલુકાના બાજુમાં જડેશ્વરનો મેળો જોરદાર ભરાણો હશે. તો અમે પણ આ લાભ લેવા માટે આપણે મહાદેવના દર્શન કરવા માટે આવી ગયા હતા. દર્શન કરી લીધા અને વિડીયો શૂટિંગ પણ કરવાની મજા આવી ગઈ. તો બધા કોમેન્ટ કરજો, મજા આવતો હશે. ચાલો હવે ઇનામ વેચે છે તો આપણે ઇનામ લેવા માટે લઈ જઈએ. મહાદેવના દર્શન કરીને આપણે ઇનામ કરવા માટે 50 હાલો હાલો ભાઈ પૂજા કરવાનું લાગ્યું છે ભાઈ. હાલો વેચમાં લાગ્યું. હાલો કોઈ પણ આઈટમ લાગી ખાલી જાય તો પૈસા પાછા. હાલો ભાઈ રેલગાડી લાગી છે ભાઈ. હાલો વેચમાં લાગી છે ભાઈ. હાલો કોઈ પણ આઈટમ લાગી. હાલો લાગી. હાલો ભાઈ હાથમાં પહેરવાની લક્કી લાગી છે ભાઈ. હાલો હાથમાં પહેરવાની લક્કી લાગી છે ભાઈ. હાલો વેચમાં લાગી. હાલો વેચમાં લાગી. ખાલી જાય તો પૈસા પાછા. હાલો હાલો વેચમાં લાગે. હાલો ખાલી જાય તો પૈસા પાછા. ભેટ કડો લાગ્યો ભાઈ. હાલો 20 રૂપિયામાં લાગી ભાઈ. હાલો વેચમાં લાગે. હાલો કોઈ પણ મગાવ્યો તો ભાણિયા પણ લાગી ગયો જો ઇનામમાં આ બેંજો લગાડી લ્યો એટલે આપણે એને વગાડવામાં કામ આવે. હાલો વેચમાં લાગે. હાલો ખાલી જાય તો પૈસા પાછા. હાલો કિચન આઈ લવ યુ. હાલો ખાલી જાય તો પૈસા પાછા. માળા લાગી ભાઈ. વાહ 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 માળા ભાઈ ને લાગે ને માળા જ પહેરી. શું લાગી? વાહ વાહ ચેન પહેરી પીડો. હા ઘણી બધી આઈટમ લાગી તમને. નહીં પા આપણે જવાનું તો કરે અને પાણી આપી લીધી. પાણી બેન કહેતા હતા કે આપણે પીળા કલરનું પાણી આવે મેળામાં લીધા. ઘણા બધા રમકડા પણ લીધા. ઘરે જાય શૂટિંગ કરતું કે રસ્તામાં તો વરસાદ ચાલુ હોય તો ફોન બહાર કાઢવા મળે નહીં. જોરદાર જડેશ્વરનો મેળો ભરાણો. ગળદી એટલી હતી. અને તમે કહેજો અમારા વાંકાનેર તાલુકામાં સોમવાર હોય ને એટલે જડેશ્વરનો મેળો ભરાય છે. ટ્રાફિક એવી અને મોટરસાઇકલ આપણે ગાડી લેવી હતી પણ ગાડી અત્યારમાં લીઓમાં સમય છે ને મોટરસાઇકલ. ચાલો હવે બાઇક આપણે ચાલુ કરી દીધું છે. શૈલા ભગત બાઇક આંકે છે અને નજારો તમે જો વરસાદ પણ અંધાર્યો છે. અને અહીંયા જડેશ્વરમાં આપણે આંખો વળી અહીંયા આંખોમાં પણ આપણે ટ્રાફિક હતું પણ અત્યારે તો ટ્રાફિક ઓછું થઈ ગયું છે. અહીંયા જો પાણી પણ ભરેલું છે. વાતાવરણ તમે જુઓ, નજારો એક જુઓ તમને પહાડ જેવું જોવા મળે મસ્ત મજાનું. અને લોકેશન પણ સારું છે મસ્ત મજાનું. વાતાવરણ પણ એકદમ શાંત. ચાલો તો આપણે ઘરે જવાનું છે. મળશું એક નવા વ્લોગમાં. જય માતાજી.